રેડિયો સિટી સર્કલ જંગલી ઝાડી ઝાકરા ઉગી નીકળ્યા. વડોદરા શહેરના સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના પાછળના ભાગે ભીમનાથ મહાદેવ મંદિર જતા મુખ્ય રોડ પર આવેલા સર્કલ પાસે વડોદરા મહાનગરપાલિકા અને સંસ્થા દ્વારા કલ્પસર એટલે કે લોખંડનો રેડિયો સિટી મૂકવામાં આવેલો છે. જે રેડિયો સિટી મૂક્યો તે રેડિયો વાગતો નથી, પરંતુ એના સુંદર મધુર ગીતો સાંભળીને આજુબાજુ જંગલી ઝાડી ઝાકરા ઉગી નીકળ્યા છે. કોઈપણ જાતની વડોદરા મહાનગરપાલિકા દ્વારા કે સંસ્થાઓ દ્વારા આજુબાજુ ઉગી નીકળેલા જંગલી ઝાડી ઝાકરા દૂર કરવામાં આવતા નથી, જેના કારણે સ્માર્ટ સિટી, સ્વચ્છ સિટી જેવું કાંઈ જ દેખાતું નથી. વડોદરાનું નામ ક્યાંક ડૂબી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ રેડિયો સિટી જ્યાં લગાડવામાં આવી છે તેની આજુબાજુ ઝાડી ઝાકરા તેમજ રેડિયોની ઊંચાઈના કારણે સામેથી જે ટ્રાફિક હોય તે ટ્રાફિક પણ દેખાતો નથી, તો ક્યાંક અકસ્માત થવાનો પણ ભય સતાવી રહ્યો છે. આ રેડિયો સિટી લગાવેલો છે તે રેડિયો સિટી લોખંડનો અહીંયાથી દૂર કરવામાં આવે, ઝાડી ઝાકરા દૂર કરવામાં આવે અને નાનો મસ્ત ઓટલો બનાવવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી હતી. વડોદરા શહેર સ્માર્ટ સિટી બની રહી છે. સાથે વડોદરા શહેરના બગીચાઓ, વડોદરા શહેરમાં આવેલા તમામ 4 રસ્તાઓ પર અલગ અલગ પ્રકારના સ્કલ્પચરો, મૂર્તિઓ, પ્રતિમાઓ મૂકવામાં આવી રહી છે. વડોદરા શહેરને સુંદર બતાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હાલ વડોદરા શહેરના સર સયાજીરાવ જનરલ હોસ્પિટલની પાછળના ભાગ ભીમનાથ મહાદેવ જતા રોડ પર જે સર્કલ આવેલું છે ત્યાં FM રેડિયો મૂકવામાં આવે છે. આ રેડિયો વાગતો નથી, પરંતુ એના મધુર સંગીતથી આજુબાજુ જંગલી ઝાડ ઉગી નીકળ્યા છે. કેટલાય સમયથી આ ઝાડવા છે. વડોદરા મહાનગરપાલિકા તેમજ જે તે સંસ્થાઓ દ્વારા અહીંયા સાફ સફાઈ કરવી જોઈએ, પરંતુ કરતા નથી. જોવા જઈએ તો વડોદરા શહેરનો સ્વચ્છતામાં નંબર જે હતો 1 થી 10માં, એની જગ્યાએ 33મો નંબર થઈ ગયો છે. તો આ સત્તાધીશો, આ અધિકારીઓ ક્યારે જાગશે? ફક્ત ખોખલી વાતો કરીને વડોદરા શહેરને સ્માર્ટ સિટી બતાવવાનો પ્રયત્ન કરતા સત્તાધીશો, અધિકારીને વિનંતી છે કે આ FM રેડિયોની આજુબાજુના જે જંગલી ઝાડ ઉગી નીકળ્યા છે તેને દૂર કરવામાં આવે. સાથે બીજી વસ્તુ જનતાની પણ એ માંગ છે કે FM રેડિયો એનાથી દૂર કરવામાં આવે, જેથી કરીને જે સામેનો ટ્રાફિક છે દેખાતો નથી કે FM રેડિયો દૂર કરે, જંગલી ઝાડ દૂર કરે અને એક નાનો સરસ મજાનો ઓટલો અહીંયા બનાવે તેવી અમારી માંગ છે. બજેટો પાસ કરવામાં આવ્યા છે. આટલા બધા બજેટો પાસ શું વડોદરાનું આટલો 33મો નંબર કેટલું યોગ્ય છે? વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ બહાર પાડવામાં આવે છે, કામગીરી બતાવવામાં આવે છે, જનતાના નાણાંનો વ્યય કરવામાં આવે છે, પરંતુ વડોદરા શહેરને કેટલાય સમયથી સ્માર્ટ સિટીના ફક્ત સપના બતાવે છે. જે રીતના મુંગેરીલાલ કે હસીન સપના, એ જેમ વડોદરા મહાનગરપાલિકાના હસીન સપના જનતાને બતાવવામાં આવી રહ્યા છે.